કેમ છો મિત્રો? મજામાં જશો તમારી લાઈફ નો 20મો વ્લોગ અને સૌથી પહેલા બધા જય માતાજી જય માં પડ્યા. બસ આજે થંબનેલ માં જોયું છે એ પ્રમાણે આજ કંઈક ખાસ બતાવી તમને. અત્યારે તો જાઉં છું આઈટીઆઈ અને બસ હવે તમને આગળ મળતો રહો. બરાબર ભાઈ બનાવી ગયો ડાયરેક્ટ આઈટીઆઈ હાલો તો વાર આવી ગયા મિત્ર. તો ફાઇનલ મિત્રો પૂગી ગયો છે આઈટીઆઈ અને બસ હવે જો રૂમમાં જવાનું છે ક્લાસમાં. ગાડી મૂકી દીધી ભાઈ હવે એના ક્લાસમાં હું મારા ક્લાસમાં. હવે આગળ મળતો રહે જવાનું છે બાબર પાસે મધુપુર મેળામાં. એટલે હું મળતો રહું આખો લોક જોવાનું જોતા નહીં આખો હાલો હવે મળતા રહીએ મિત્રો. ટ્રેડમાં આવીને જોયું તો કોઈ હતું નહીં. આવીને બધાનો ફોન આવ્યો બધા કે ગ્રાઉન્ડમાં છે. હાલો તો હવે મળતા રહીએ. તો ફાઇનલ મિત્રો પૂગી ગયો છું ગડબડના પાર્ટીએ. અહીંયા હવે કારા બપોરના રાહ જોવાની છે. કોક મળી જાય તો બે જાય, બાકી પછી ટિકિટ દઈને બેસવું પડે, પૈસા દઈને બેસવું પડે. બાકી હાલો હવે મળતા રહી મિત્રો. વાગવામાં થયા છે 6:21 અને જવાનું છે હવે નીકળવાનું છે મધુરા એટલે મધુપુર મેળામાં. આજ રૂક્ષ્મણી વિવાહ પણ છે એટલે કે આજ જ એટલા માટે જ ગોઠવું. હવે અહીંયા જનીશભાઈને વાડી આવ્યો ત્યાં એ ભાઈ ના હોય ગયા. મેં કીધું હાલ હવે બ્લોગ કન્ટિન્યુ કરવા દે. આઈટીઆઈથી આવે ને ડાયરેક્ટ તો જો કે હું આખું મેળો બતાવો એટલે વધારે બ્લોગ લંબાવો નથી. એટલે બસ અત્યારે જો સજેશન આપી દો. નીકળવાનું છે 6:30 વાગ્યા. હવે 6:30 ની વાત છે. હવે કઈ નીકળીએ કઈ નહીં ખબર નથી. બસ હવે નીકળતા થાય એમ મળતો તો જો કે ડાયરેક્ટ હવે રસ્તામાં તો નહીં મળું. ડાયરેક્ટ હવે મધુપુર જઈને જ મળું. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. બાકી બતાવું તમને આજ મધુપુરનો મેળો. તને હાવજો થઈ ગયા રેડી. આથી જવાનું હતું બધાને. ફાઇનલી આપણે તને હાવજો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ડાયરેક્ટ તમને મળું મેરામ ને. હાલો રિક્ષામાં ઉપાડી મૂળ ફાઇનલી મિત્રો દેખાવા માંડ્યા છે હવે સરખાને કરે. આ કઈક નજારો છે. હવે અંદર જતા રહે એમ બતાવતા રહે મજા આવશે. ફૂલે હું લાગે હવે આ ભાઈ સ્ટેપમાંથી લેવડા થતા નથી. બહારથી એટલું નજારો અંદર કેવો હોય છે હવે ફિલિંગ નથી મારે. અડખાણા તો ફૂલ આવે. ફાઇનલી સ્ટેજ પ્રોગ્રામ થઈને ઉતરી ગયા. ફાઇનલી મિત્રો વિચાર કરવા ડાયરેક્ટ આપણે ડૂમમાં જવું છે. હાલો હવે જાતા જાવ મળતો રહો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા ડૂમમાં. ડૂમના નજારો કઈક જાઓ. હાલો જાતો જાવ બતાવતો જાવ તમને. આપણે રૂકમણી વિવાહ થાય જગ્યાએ આગળ પડ્યું છે રથ.
આગળ જાઓ એમ તમને બતાવતો જાઉં. ફાઇનલ એન્ટર થઈ ગયા છે હવે અંદર. તો ફાઇનલ મિત્રો પૂછી ગયા છે આપણે લક્ષ્મણ વિવાહ થાય એના મંડપે. મંડપનો નજારો કંઈક તમે જોઈ શકો. सूर्याय स्वाहा इदं सूर्याय नमः ओम प्रजापति स्वाहा इदं प्रजापतये नमो नमः। આવું ક્યાંય ન કરતા પુષ્પ દેવતા કરવા જઈ રહ્યા. હવે બનાજે કામ થઈ ગયો. માને હમો જોઈ કે માં હું કરવો હે સૈનિકો કે બીજા બાળની એવો હતો સરવા એની ભારતી જે હિન્દુ ધર્મ નાખતો હતો એ કાળ કરતી કે શિવા મરજે અમારે દેદાના અમાર દેશની આવે અમાર દીકરા. તો ફાઇનલી મિત્રો અત્યારે કરી ગયા છે આપણે સરખા ને હોય એ રીતમાં હાલાય છે. બધા સાહેબો ભેગા થઈ ગયા. હાલો ભેગા
ફાઇનલી હવે માધવપુરના મેળામાંથી નીકળી ગયા છે મિત્રો. હવે થાકી પણ ગયા આવી. બસ હવે આજનો બ્લોગ અહીં સુધી રાખીએ. મળીએ ફરી નવો બ્લોગમાં નવી મોજ